Painted, painless learning. ચાલો હવે બધા અહીંયા જાન આજે એક્ટિવ પેસિવ ની પૂર્ણાહુતિ કરી નાખવાની છે હો. બહુ હાલી ગયું ભાઈ ફટાફટ પાણી પીને બરાબર હવે અહીંયા ચલો હવે એક્ટિવ પેસિવ માં આપણે જે કાળ છે બરાબર એ કાળનું એક્ટિવ માંથી કઈ રીતે પેસિવ થાય છે બરાબર સાદો કાળ જોઈ ગયા છે ચાલુ કાળ જોઈ ગયા છે અને લાસ્ટ ટાઈમ આપણે પૂર્ણકાળ છે તો પૂર્ણકાળનું પેસિવ કઈ રીતે થાય એની પણ ચર્ચા કરી નાખી છે બરાબર હવે આજે એક્ટિવ પેસિવ નો છેલ્લો ફેઝ છે કોણ બોલ્યું પછી હું કહીશ ને એ પ્રમાણે આગળ જશું બરાબર હવે એ મોડેલ ઓક્સિલરી છે એ મોડેલ ઓક્સિલરી નું પેસિવ કઈ રીતે થાય એની ચર્ચા કરવાની છે તો પેલા તો મોડેલ ઓક્સિલરી એટલે શું થાય તો કે મોડેલ ઓક્સિલરી એટલે તમને ખબર હોવી જોઈએ સ્વતંત્ર સહાયકારક ક્રિયા હે ભાઈ મોડેલ ઓક્સિલરી એટલે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ મોડેલ ઓક્સિલરી કયા કયા છે એ આપણને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ તો કે કેન હવે ભાઈ ચર્ચા બંને બધા અહીંયા છે કેન છે could will would shall should may might must આ છે મોડલ ઓક્સિલરી છે તો આ જે મોડલ ઓક્સિલરી જે વાક્યની અંદર એ આવે મોડલ ઓક્સિલરી વાળું વાક્ય હોય તો એ મોડલ ઓક્સિલરી વાળા વાક્યનું એ પેસિવ કઈ રીતે કરવું બરાબર એ આપણે આજે જોવાનું છે બરાબર તો પહેલા તો એની વાક્ય રચના કઈ રીતની હોય છે તો પહેલા એક્ટિવ વોઇસ તો એક્ટિવ વોઇસ ની અંદર પહેલા શું હશે તો કે કર્તા હશે બરાબર પછી એ મોડલ ઓક્સિલરી છે કર્તા પ્લસ એમએ ત્યારબાદ છે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો રેડી હવે આનું તમારે પેસિવ કરવાનું છે તો પેસિવ વોઇસ ની અંદર છે કર્તાની જગ્યાએ શું આવી જશે કર્મ જે પણ મોડલ ઓક્સિલરી હોય એ મોડલ ઓક્સિલરી એઝ ઇટ ઇઝ રહેશે ત્યારબાદ તમારે મૂકવાનું છે બી બરાબર મોડલ ઓક્સિલરી પછી તમારે મૂકવાનું છે બી પેસિવ વોઇસ બનાવો છો ત્યારે ક્રિયાપદનું કયું રૂપ થઈ જશે હાલો ક્રિયાપદનું કયું રૂપ થઈ જશે V3 બરાબર એટલે કે ત્રીજું રૂપ કર્મ છે ત્યાં થઈ જશે બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ આ રીતની છે વાક્ય રચના છે બરાબર કર્મ પ્લસ MA પ્લસ બી ક્રિયાપદનું V3 બાય કર્તા અને અન્ય શબ્દો સેન્ટેન્સ જોઈએ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે આવું વાક્ય હોય કે આઈ શેલ બાય અ ન્યૂ બુક ટુમોરો બરાબર આઈ શેલ બાય અ ન્યૂ બુક ટુમોરો આવું સેન્ટેન્સ છે બરાબર I shall buy a new book tomorrow તો પહેલું સ્ટેપ છે એ પહેલું સ્ટેપ આપણું કયું છે તો કે કર્તાને ઓળખો કર્તા કોણ છે આઈ બરાબર કર્તા કોણ છે આઈ કર્મ કયું છે
અ ન્યુ બુક, કર્મ કયું છે? અ ન્યુ બુક, બરાબર. તો પેલા કર્મ છે એને તમારે આગળ લેવાનું છે, એટલે પેલા શું આવી જશે? અ ન્યુ બુક. હવે જો શેલ વાળા વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે. શેલ ક્યાં વપરાશે? આઈ અને વી ની સાથે તમારે શેનો પ્રયોગ કરવાનો છે? શેલ નો પ્રયોગ કરવાનો છે, બરાબર. તો અહીંયા જે મોડલ ઓક્સિલરી છે એ જ મોડલ ઓક્સિલરી અહીંયા આવશે. જનરલી શું થતું હોય છે, બરાબર, આઈ ને વી ની સાથે તમે શું કરતા હો છો? શેલ નો પ્રયોગ કરતા હો છો. વ્હીલ છે તમે કોઈ પણ કર્તા સાથે વાપરી શકો. આની સાથે તમારે વ્હીલ વાપરવું હોય તો વાપરી શકાય, તો કે કોઈ પણ કર્તા સાથે તમે વ્હીલ વાપરી શકો. આની સાથે તમે એમ કહો કે આઈ શેલ ની બદલે આઈ વ્હીલ વાપરવું હોય તો પણ ચાલે. એટલે અહીંયા ઉપર જે મોડલ ઓક્સિલરી છે એ જ મોડલ ઓક્સિલરી નીચે આવશે. એટલે આ ન્યુ બુક છે એનું શું થઈ જશે? ન્યુ બુક, બરાબર. પછી શું આવશે? શેલ. પછી શું મૂકવાનું છે? બી. બાય છે એનું ત્રીજું રૂપ મૂકો, શું આવશે? બોટ, બરાબર. આ ન્યુ બુક શેલ બી બોટ, આઈ નું થઈ જશે બાય મી, ટુમોરો નું ટુમોરો. રેડી? આ રીતનું વાક્ય બનશે. એકદમ સિમ્પલ છે. ચલો હવે આ વાક્ય તમારા માટે છે. ચલો હાલો, આ વાક્ય છે તમારા માટે. રોહન કેન સોલ્વ એની સમ. આવું સેન્ટેન્સ છે. રોહન કેન સોલ્વ એની સમ. પેસિવ તમારે બનાવવાનું છે. રોહન કેન સોલ્વ એની, રોહન કેન સોલ્વ એની સમ. સોલ્વ નું ત્રીજું રૂપ સોલ્વ થશે. ડી લાગશે, ઈ હોય અને છેલ્લે ડી લાગશે. સોલ્વ. રોહન કેન સોલ્વ એની સમ. ચલો આવું સેન્ટેન્સ છે. રોહન કેન સોલ્વ એની સમ. બની ગયું? તો પેલા છે એ કર્મ લ્યો. કર્મ કયું છે? એની સમ. કેન નું કેન, બરાબર. પેસિવ બનાવો છો એટલે મૂકવાનું છે બી. સોલ્વ છે તો એનું ત્રીજું રૂપ થશે સોલ્વ. તારામાં ભૂલ છે, બરાબર. એની સમ કેન બી સોલ્વ. રોહન નું શું થઈ જશે? બાય રોહન, બરાબર. વાક્ય છે ખાસ પેસિવ માં છે એ પેરેગ્રાફ ની અંદર પૂછાય છે, ધ્યાન રાખજો, બરાબર. મોડલ ઓક્સિલરી વાળું વાક્ય તમારે પૂછાશે તો ખાસ ધ્યાન રાખજો, બરાબર. માત્ર કાળ કરીને જશો તો આવું આવશે, તકલીફ પડશે. છે એકદમ ઈઝી જ, પણ જો તમે એ વાક્ય રચના ખ્યાલ ન હોય, બરાબર, તો અઘરું લાગશે. ઓકે, તો ખાસ યાદ રહેવું જોઈએ. નેગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ. ચલો બરોબર છે. નેગેટિવ સેન્ટેન્સ, તો નેગેટિવ સેન્ટેન્સ ની અંદર એક્ટિવ વોઇસ માં શું થશે? તો કે પહેલા શું આવે એક્ટિવ વોઇસ માં? એક્ટિવ વોઇસ માં પહેલા શું આવશે? કર્તા, બરાબર. પછી મોડલ ઓક્સિલરી, નકાર વાક્ય છે એટલે શું આવશે? નોટ. એક્ટિવ વોઇસ માં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ત્યારબાદ આવશે કર્મ, અને ત્યારબાદ આવશે અન્ય શબ્દ. રેડી? આ નેગેટિવ સેન્ટેન્સ ની વાક્ય રચના છે, બરાબર. પેસિવ બનાવો, સેમ પ્રોસીજર. કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. મોડલ ઓક્સિલરી નું મોડલ ઓક્સિલરી. નોટ પછી શું મૂકવામાં આવશે? બી, બરાબર. આપણે યાદ રાખ્યું હતું કે બી હોય, બીંગ હોય કે બીન હોય, એ આપણે છે નોટ પછી મૂકતા હતા, બરાબર. તો નોટ પછી બી. ક્રિયાપદનું V3, કર્મ છે ત્યાં થઈ જશે બાય પ્લસ કર્તા, અને અન્ય શબ્દનું અન્ય શબ્દ. રેડી?
ચલો સેન્ટેન્સ જોઈએ. આવું વાક્ય છે કે રાધિકા could not climb ગિરનાર. આવું સેન્ટેન્સ છે. રાધિકા could not climb ગિરનાર. રાધિકા ગિરનાર ન ચડી શકી. બરાબર. તો પેસિવ બનાવવું છે. આમાં એ પેલા કર્મ લેવું પડશે. કર્મ કયું છે? ક્લાઇમ્બ કર્મ છે. કર્મ કયું છે આ પેલા વાક્યમાં? ક્લાઇમ્બ એટલે તો ચડવું, ક્રિયા. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બધું છે. ગિરનાર કર્મ છે. તો ગિરનાર ઉપર કયું મોડેલ વપરાવાનું છે? તો કે કુડ. તો કુડ નું કુડ. નકાર વાક્ય છે એટલે નોટ. પછી મૂકવાનું છે શું? બી. બરાબર. ગિરનાર કુડ નોટ બી. ક્લાઇમ્બ નું ત્રીજું રૂપ ક્લાઇમ્બ. રાધિકાનું શું થઈ જશે? બાય રાધિકા. ટપ્પો પડે છે. બરાબર. ગિરનાર કુડ નોટ બી ક્લાઇમ્બડ બાય રાધિકા. રેડી? ચલો આ તમારા માટે. I will not give you my class note. બે કર્મ વાળું વાક્ય છે. અરે આવડશે, શ્રદ્ધા રાખ. I will not give you my class note વાળા વાક્યમાં તમને તકલીફ પડે છે હજી. આ યુ ને ક્યાં કરી નાખ્યું? સજીવ કર્મ હોય તો ટુ મૂકીને યુ મૂકી દેવાનું. રેડી છે. મોડલ ઓક્સિલરી. ચલો આમાં ચલો ઓનલાઈન વાળા આન્સર. આમાં છે તમે લોકો એક મિસ્ટેક કરો છો. ઓનલાઈન વાળા આન્સર આપો. ચલો 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 ચલો. ભૂલ છે એક જ ભાઈ નું વાક્ય સાચું છે. ઓલા ભાઈ બરાબર. જો હવે અહીંયા જ નાખો. કદાચ તમે છે એ કર્મ મુખ્ય કર્મ આ લીધું, તે ભાઈ તે બે ભેગા કરી નાખ્યા. એમ નહીં, કોઈ પણ કર્મ ને મુખ્ય કર્મ લ્યો. આ તે મેઇન કર્મ તરીકે લીધું તો યુ આગળ આવે તો યુ ની છે કરતા વિભક્તિ શું થાય? યુઝ થાય. બરાબર. વિલ નું વિલ, નોટ નું નોટ, પછી મૂકવાનું છે બી. ગીવ નું ત્રીજું રૂપ ગીવન. યુ વિલ નોટ બી ગીવન. શું? તો કે માય ક્લાસ નોટ. આને તો એઝ ઇટ ઇઝ રહેવા દેવું પડે ને. આઈ નું શું થઈ જાય? બાય મી. બરાબર. યુ વિલ નોટ બી ગીવન માય ક્લાસ નોટ બાય મી. હવે કદાચ તમે છે મુખ્ય કર્મ તરીકે એ તમે માય ક્લાસ નોટ લીધું હોય. રેડી છે? તો માય ક્લાસ નોટ, વિલ નું વિલ, નોટ નું નોટ, બી. માય ક્લાસ નોટ વિલ નોટ બી ગીવન. હવે આ કર્મ છે
એ કર્મ ગૌણ કર્મ છે, બરાબર. અને ગૌણ કર્મ છે સર્વનામનું રૂપ હોય તો ત્યાં તમારે ટુ મૂકવું પડે, ટુ યુ, બરાબર. આઈ નું શું થઈ જાય? બાય મી. તમે બધા આટલું વાક્ય તો સાચું બનાવ્યું, પણ આ ટુ યુ છે એ મૂકતા એ ભૂલી ગયા છે, બરાબર. તો ધ્યાન રાખવાનું ઉતાવળમાં. રેડી? My class note will not be given to you by me. ઓકે, સાચું છે, પણ ટુ યુ છે, તમે પણ મિસ્ટેક કરી છે. ચાલો હજી એક આના માટે ખોટું પડ્યું એટલે, બરાબર. હવે ભૂલ ન કરતા હો. બે કર્મો વાળું. રાધિકા બહુ નો આવે. રોહન cannot return you my money. આવું સેન્ટેન્સ છે. રોહન cannot return you my money. રોહન તને મારા પૈસા પાછા આપી શકશે નહીં. રોહન તને મારા પૈસા પાછા આપી શકશે નહીં. ચલો, ઈડી લાગે. ક્યાં છે રિમોટ? આની પેલા લેક્ચર માં હતું. હાલ ભાઈ, રિટર્ન્ડ ઈડી. તમારે આવું બધું હોય ને ત્યારે અબ્બાસ ના લેક્ચર માં કહી દેવાનું. ચાલો, ભૂલ કરી આવડે, તું પાછળ લઈ લીધું. એને ક્યાં આવડે છે? હવે બરોબર. તે પાછી ભૂલ કરી. પાછું યુ ખાઈ ગયું. અહીંયા જ્યાં જો એક ને એક મિસ્ટેક તમે એ બીજી વાર છે કરો તો થોડુંક તકલીફ વાળું કામકાજ. જો હજી તમને આ ઉપરનું વાક્ય શીખવાડ્યું એમાં તમને કીધું કે આ રીતે તમે ભૂલ કરો છો, પાછું એવું જ વાક્ય પૂછો તમે પાછી એને સેમ મિસ્ટેક કરી, બરાબર. ઘણા બધા કરી છે. માય મની, ઓકે, બરોબર છે, બરાબર. શું કહે છે જો કે રોહન કેન નોટ રિટર્ન યુ માય મની, તો માય મની તમે મુખ્ય કર્મ લીધું, તો માય મની. ઉપર જે મોડલ ઓક્સિલરી છે એ નીચે આવશે. કેન નું કેન, નકાર છે એટલે નોટ, પછી મૂકવાનું છે બી. માય મની કેન નોટ બી રિટર્ન. આ યુ છે એ ગૌણ કર્મ છે, તો એની પહેલા શું મૂકવું પડે? ટુ યુ. રોહન નું શું થઈ જાય? બાય રોહન. રોહન નું શું થઈ જશે? બાય રોહન. કેટલાનું સાચું છે? ઓકે. બાકી બધા ભૂલ કરી છે, આમાં ભૂલ કરી છે. બહુ સરસ હો ભાઈ, યુ આર અ જીનિયસ. ઓકે ઓકે ભાઈ, અત્યારે તો આવડશે જ તે, કારણ કે એક જ સેન્ટેન્સ છે, એક જ પ્રકારની પેટર્ન છે. હમણાં બરાબર આ પૂરું થવા આવશે એટલે મિક્સમાં આપું છું 10 લેક્ચર, 10 સેન્ટેન્સ, બરાબર. એમાં છે એ સાચા પડવા જોઈએ. રેડી? ચાલો ઇન્ટ્રોગેટિવ. અહીંયા ધ્યાન. ઇન્ટ્રોગેટિવ, તો ઇન્ટ્રોગેટિવમાં શું થશે? તો એક્ટિવમાં પહેલા શું આવી જાય? તો કે પહેલા મોડલ ઓક્સિલરી આવી જાય, પછી આગળ કરતા. એક્ટિવમાં ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્ન.
ચલો પેસિવ તો જે મોડલ ઓક્સિલરી છે એ બંધ કરી દે મોડલ ઓક્સિલરી છે એ મોડલ ઓક્સિલરી કર્તાની જગ્યાએ શું આવી જશે કર્મ પછી તમારે મૂકવું પડશે બી ક્રિયાપદનું થઈ જશે V3 કર્મ છે ત્યાં થઈ જશે બાય કર્તા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ રેડી ચલો આવું સેન્ટેન્સ છે કે will you buy a new mobile next month આવું સેન્ટેન્સ છે ચલો અહીંયા ધ્યાન will you buy a new mobile next month આવું સેન્ટેન્સ છે બરાબર તો પહેલા છે એ મોડલ ઓક્સિલરી એઝ ઇટ ઇઝ will નું will કર્મ કયું છે આમાં કર્મ કયું છે ન્યુ મોબાઈલ બરાબર will a new mobile પછી મૂકવાનું છે બી બાય નું V3 શું થશે bought યુ નું શું થઈ જાય બાય યુ નેક્સ્ટ મંથ નું નેક્સ્ટ મંથ ભેગું ન બોલતો રેડી રેડી ને બરાબર ચલો તમારા માટે હા તમારા માટેનું એક્ઝામ્પલ ચલો આપ સિંગ એટલે તો ગાવું સિંગ એ તો ક્રિયાપદ છે ભાઈ આ સિંગ આગળ લીધું સિંગ એ શું થાય ક્રિયાપદ છે બરાબર એને એમ કે ગોલ્ડ મેડલ આપી દઈશ આપને તું ઉતાવળમાં ભૂલ કરે છે બરાબર કેન નું કેન પછી શું આવશે કર્મ કયું આવશે ધીસ સોંગ બરાબર કેન ધીસ સોંગ પછી મૂકવાનું છે બી સિંગ નું તીજું સંગ અમન નું થઈ જાય બાય અમન ક્વેશ્ચન રેડી ચલો શું કે છે આ ભાઈ બેન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ ચલો તો અહીંયા એ મોડલ ઓક્સિલરી છે બરાબર એ મોડલ ઓક્સિલરી નું પણ પેસિવ એ આપણે કેવું કર્યું છે પૂરું કર્યું છે બરાબર હવે મિક્સ એક્સરસાઇઝ આપું છું અહીંયા ધ્યાન ચલો હવે એ મિક્સ સેન્ટેન્સ છે કેટલાક બરાબર સેન્ટેન્સ આવડશે
બરાબર, તો તમે છે એ પેરેગ્રાફને છે એ સોલ્વ કરી શકશો. તમારે છે એ સેન્ટેન્સ નથી પૂછાવાના, તમારે એક્ઝામ ની અંદર શું પૂછાવાનું છે? પેરેગ્રાફ પૂછાવાના છે. બરાબર, ચલો. હા, બરાબર, જેને જેટલા પણ આવડે. કટ થાય છે, ચાલે છે. હમણાં થોડી વારમાં થઈ જશે. કે ચલો, બધા કાલના જો સાંભળો, જેને પણ વાક્ય રચના છે આરામથી બધા વાક્ય બનાવી શકશે. વાક્ય રચના છે થોડી ઘણી ખ્યાલ હશે, આરામથી વાક્ય બનાવી શકશે. જેને વાક્ય રચના નથી યાદ, તો એ પણ જે વાક્ય બનાવજો, પણ વાક્ય રચના છે બરાબર એ જોતા નહીં. તમને ખ્યાલ પડે કે તમને એ કેટલા એ સેન્ટેન્સ છે યાદ રહ્યા છે. બરાબર, અત્યારે ભૂલ પડશે ને તો એ પછી એક્ઝામ ટાઈમે છે યાદ આવી જશે. બરાબર, પણ પાછું બેઠાય નથી રહેવાનું. બરાબર, લખતા રહેજો વારવાર. પહેલું સેન્ટેન્સ છે, I have completed my new project just now. Second, Aman cancelled my tickets yesterday. Aman cancelled my ticket yesterday. ભાઈ હવે ચલો, my father reads a newspaper every day. I am teaching English to you now. જેટલું આવડે એટલું બનાવો. હજી તો પહેલું વાક્ય પહેલા હું આવે તો સીધો જવાબ જ લખાઈ દઉં ને હું. તમે પ્રેક્ટિસ કોને કહેવાય? તમારે સોલ્વ કરવાના છે. ચલો બનાવો સેન્ટેન્સ. પાંચમામાં આર નો આવે ઈઝા. એ ભારે કાંઈ વાંધો નહીં, પ્રયત્ન કર્યો એ મહત્વનું છે. પેલું ખોટું છે. ખોટું બોલે છે.
અરે બે માં ભૂલ છે પેલું ને ચોથું અલા ભૂલ છે ચલો અહીંયા જ નાખો સોલ્વ કરાવું છું અહીંયા જ બરોબર છે ચલો અહીંયા જ I have completed my project just now આવું સેન્ટેન્સ છે તો પેલા એ કર્મ આવશે એટલે my project my new project બરાબર ન્યુ છે કેપિટલ my new project હવે જો આયા જાન have has વત્તા v3 have plus has વત્તા v3 have has વત્તા v3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળ થયો બરાબર તો પૂર્ણ વર્તમાન કાળમાં છે કર્મ પછી have has જ આવે અહીંયા my project છે એટલે આવશે has પછી મૂકવું પડે પૂર્ણ કાળની અંદર પેસિવ બનાવો એટલે been my project has been completed તો ઓલરેડી ત્રીજું રૂપ જ છે my new project has been completed I નું શું થઈ જશે by me just now નું just now આ રીતે બરાબર my new project has been completed by me just now રેડી છે ચલો બીજું સેન્ટેન્સ Aman cancelled my ticket yesterday. Aman cancelled my tickets yesterday. તો કર્મ છે my tickets. હવે બહુવચન છે સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે સાદો ભૂતકાળ છે બરાબર કર્તા વત્તા V2 એટલે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળના પેસિવમાં શું આવે તો કે પેલા કર્મ પછી શું આવે was અથવા were બહુવચન છે એટલે શું આવશે અહીંયા when my tickets were cancelled V3 my tickets were cancelled અમન નું થઈ જશે by અમન yesterday નું yesterday બરાબર my tickets were cancelled by અમન yesterday ready ચલો my father reads a newspaper every day આવું સેન્ટેન્સ છે my father reads a newspaper every day તો પહેલા છે કર્મ આવશે a newspaper reads છે કયો કાળ છે સાદો વર્તમાન કાળ તો સાદા વર્તમાન કાળની અંદર શું આવશે am is are તો ન્યૂઝપેપર ઇઝ રીડ નું ત્રીજું રૂપ લખાય રીડ જ તે પણ વંચાય રેડ અ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય માય ફાધર એવરી ડે નું એવરી ડે આ રીતે અ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય માય ફાધર એવરી ડે ચલો એના પછીનું સેન્ટેન્સ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ નાઉ બે કર્મ વાળું વાક્ય છે બરાબર મુખ્ય કર્મ તરીકે આપણે લઈએ છીએ ઇંગ્લિશ તો ઇંગ્લિશ હવે એમિઝાર છે બરાબર તો નીચે પણ એમિઝાર આવશે પણ અહીંયા કર્મના આધાર આવશે ઇંગ્લિશ ઇઝ એમિઝાર પ્લસ ક્રિયાપદનો ING એટલે કે ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળ છે તો એના પેસિવ બનાવતી વખતે તમારે શું મૂકવું પડે being ઇંગ્લિશ ઇઝ being ટીચ નું ત્રીજું રૂપ taught બરાબર ઇંગ્લિશ ઇઝ being taught to you નું to you as it is કારણ કે ગૌણ કર્મ તરીકે રાખ્યું છે I નું થઈ જાય by me now I નું થઈ જાય by me now English is being taught to you by me now ready ચલો
we were not listening any speech. આવું છે. તો any speech, હવે અહીંયા we છે એટલા માટે were છે. was were પ્લસ ક્રિયાપદનું ing કયો કાળ થયો? was were પ્લસ ક્રિયાપદનું ing કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં છે પેસિવમાં was were મૂકવામાં આવે કર્મ પછી. તો એની સ્પીચ છે એકવચન છે એટલે શું આવશે? was. બરાબર. એની સ્પીચ was નકાર છે એટલે not. પછી આવે being કારણ કે ચાલુ કાળ છે. એની સ્પીચ was not being. listening છે એનું ત્રીજું રૂપ listen. વીનું થઈ જશે by us. કેટલાના 5 સેન્ટેન્સ સાચા પડ્યા છે? શાંતિ રાખ. બરાબર. આ કેટલા માર્ક નું પૂછાય છે? ડુએસ ડાયરેક્ટ છે ભાઈ, એની અંદર 2 માર્ક્સ નું પૂછાય છે. 5 ક્વેશ્ચન નહીં, આટલું ભણાય. ઓકે, 5 માંથી 4 ગુડ છે, હજી વાર છે. 4 ગુડ છે. 3 તો તે જોઈને લખ્યા. ઓકે, ગુડ છે. ભાઈ 5 એ તો 3 એના ક્વેશ્ચન જાતે બનાવી નાખ્યા, પછી જવાબ લખ્યા એટલે 8 સાચા પડ્યા. ચલો, કોના કેટલા સાચા પડ્યા છે આન્સર આપો. રેડી છે? ચલો, અહીંયા સુધી આપણે તો આજે એટલું રાખીએ. બરાબર. આવતીકાલે ટેક્સ્ટ બુક યુનિટ ચલાવવાનું છે. બરાબર. આ ટોપિક પૂરો થાય ત્યારે ને હતું તો પેલા. ઓકે. Painted, Painless Learning.